તો વાત કરી દાહોદની, તો દાહોદ જિલ્લાના લીમખેડામાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે, જે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની સંસ્થા દ્વારા સંચાલિત કેજ ભાભોર સ્કૂલ ઓફ સાયન્સમાં એક આદિવાસી વિદ્યાર્થી પાસેથી એલસી માટે ₹5,000 ઉઘરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે। વિદ્યાર્થીના વાલી દ્વારા બનાવવામાં આવેલ વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને જેમાં શાળાના કર્મચારીને સ્પષ્ટ રીતે પૈસા લેતા જોઈ શકાય છે। સાથે જ શાળાના આચાર્યનો પણ એક બીજો વિડીયો વાયરલ થયો છે અને જેમાં તેઓ વાલીઓને કહે છે કે આ પૈસા અમારી સંસ્થાને આપવા પડે છે, એટલે અમે લઈએ છીએ। ત્યારે વિદ્યાર્થીને જે રસીદ આપવામાં આવી તેમાં પણ ફી બાબતે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, જે બાબતે દાહોદના જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા આપી છે કે શાળા ગ્રાન્ટેડ નથી અને એફઆરસીના નિયમો અનુસાર જ ફી લેવામાં આવવી જોઈએ। ઉપરાંત તેઓએ આ રસીદને ખોટી રીતે આપવામાં આવી હોવાનું પણ કહ્યું છે અને તમામ વિગતોનું રસીદમાં ઉલ્લેખ હોવાનું પણ ફરજિયાત જોઈએ। ત્યારે આદિવાસી વિસ્તારોમાં આવેલી શાળાઓમાં આ પ્રકારના શોષણના આક્ષેપ ગંભીર ચિંતા ઉપજાવે છે। જ્યારે એલસી એક આધિકારિક દસ્તાવેજ છે જે શિક્ષણની જે પ્રક્રિયાનો હિસ્સો છે અને તેના માટે પૈસા ઉઘરાવવું શિક્ષણ વ્યવસ્થાની નૈતિકતા અને નિયમો બંનેનો ભંગ ગણાય છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે શાળાની સામે કઈ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવે છે। વિદ્યાર્થી પાસેથી એલસી કઢાવવા માટે જો ફી લીધી હોય સંસ્થાએ, તો પ્રથમવાર એલસી કઢાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। એટલે જો એ શાળાએ લીધી હશે તો એ નિયમ વિરુદ્ધ છે। સર, જે શાળાનો વિડીયો વાયરલ થયો છે એ શાળા લીમખેડાની છે, એ ગ્રાન્ટેડ છે કે કેમ, અને શું ફી સ્ટ્રક્ચર હોઈ શકે? સાયન્સ શાળા છે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ માટે જો સરકારી શાળા હોય તો કોઈ પણ પ્રકારની ફી નથી હોતી। ગ્રાન્ટેડ શાળા હોય તો એને જોગવાઈ પ્રમાણે નોર્મલ ફી જે લેવા પાત્ર થતી હોય એ લઈ શકે। અને જો ખાનગી શાળા હોય તો એફઆરસી દ્વારા એને મંજૂરી આપવામાં આવેલી હોય છે અને એફઆરસીના ધારા ધોરણ મુજબ એ ફી લઈ શકતા હોય છે। સર, એક વિડીયો પણ વિદ્યાર્થીના વાલીઓ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે અને જે રસીદ 5,000 લીધા છે સ્કૂલના સંચાલકોએ કે પ્રિન્સિપાલે 5,000 લીધા છે, એની રસીદ પણ આપી છે। અમે 1 મહિના પહેલાં અહીંયા એડમિશન લીધું હતું અને એડમિશન લીધા પછી અહીંયા છોકરાને ગમતું નથી અને ભણાવતું નથી સારું, એટલે ગમતું નથી એટલે બીજી સ્કૂલમાં જવા માંગે છે। તો અહીંયા સ્કૂલમાં એલસી લેવા આવ્યા અમે, તો ત્યારે એમણે એવું કહ્યું કે ત્યાંથી પત્ર લખાવી લાવો, અમે એલસી આપી દઈશું। તો અમે બારિયા સ્વાગત હાઈસ્કૂલમાંથી પત્ર લાવ્યા અને પત્ર લાવ્યા ત્યારે એમને પરમ દિવસે મારા પપ્પા જોડે આવ્યા ત્યારે એમને 16,000 રૂપિયાની માંગ કરી। 16,000 રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ। તો 16,000 રૂપિયાની સગવડ નથી અમારા જોડે, અમે પાછા જતા રહ્યા। તો કાલે પાછા આવ્યા હતા તો ત્યારે એમને એવું કહ્યું કે સારું, વાંધો નહીં, 5,000 રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ। તો કાલે પણ પૈસા નહોતા એટલે જતા રહેતા અને આજે ફરી અમે આવ્યા અને અમારા જોડેથી 5,000 રૂપિયા એમણે લીધા અને અમને એલસી કાઢી આપી। પાવતી આપી? હા, પાવતી આપી। આ શામાં જમા કરાવશો એમ કીધું તમને? એ એમને અમારા ટ્રસ્ટમાં જમા કરાવીશું એવું કીધું। આપની માંગ શું છે? અમારી માંગ